હું રાજપૂત ક્ષત્રિય સમાજની એક દીકરી છું અને મારી એટલી માંગ છે સમાજ પાસે કે આવો દીકરીઓ સાથે અન્યાય ન કરવો જોઈએ। અને સમાજને પહેલી વાત મારો એક પ્રશ્ન છે કે તમે લોકો ગરીબોને કેમ સમાજ બારા કરો છો, અમીર લોકોને કેમ સમાજ બારા નથી કરતા? તમે લોકો ગરીબોને જ કેમ ટાર્ગેટ કરો છો? તમે લોકો અમીરોને કેમ સમાજ બારા નથી કરતા? અને તમે લોકો આટલા 25-30 લાખ રૂપિયાની તમે માંગણી કરો છો, તો તમે આટલી બધી માંગણી શેના માટે કરો છો? અને જે આ બધા લોકો મારી હારે ઉભા છે બધા એને નાત બારા કરેલા છે, તો તમે શેના કારણે નાત બારા કરેલા છે? બસ આ વસ્તુના અમને જવાબ આપો। અને તમને અમે કોલ કરીએ છીએ તો તમે અમારા કોલ ઉપાડીને અમને રિપ્લાય કેમ નથી આપતા અને જવાબ કેમ નથી આપતા? તમારી એટલી જવાબદારી બને છે કે તમે અમને કોલ ઉપાડીને જવાબ આપો કે તમે અમને નાત બારા શું કારણ કર્યા છે। મારું નામ રમણીક શાંતિલાલ ગરવા છે। હું ભુજ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। મારી પાસે આજે એક વાગડ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો મારી પાસે આવ્યા હતા। એમની ખાસ રજૂઆત એવી હતી કે એમની સમાજના જે પણ આગેવાનો છે તે ખરેખર જોવા જઈએ તો આજે 21મી સદીમાં પણ જે આપણે કહીએ કે ખાપ પંચાયતની જેમ વર્તન કરે છે અને એમને સમાજમાંથી જે બહાર કાઢેલા છે। ખાસ કરીને એવા મુદ્દાઓ સામે લઈ આવે છે કે તમારી દીકરીને કે દીકરાને તમે જ્યાં લગ્ન કરો છો એ લગ્ન કર્યા પછી જ્યાં પણ નાની મોટી ભૂલો થાય એ તમને સહન કરી લેવી પડે અને તમે એને સમાધાન જ કરી લેવું જોઈએ। તમે સમાધાન ના કરીને તમે કોર્ટમાં નથી જઈ શકતા, તમે તમારી રીતે ઘરે મેં સમાધાન નથી કરી શકતા। જો તમે તમારી રીતે સમાધાન કરો છો કે કોર્ટના દરવાજા ખખેડો છો તો તમને સમાજમાંથી બહાર કાઢવામાં આવે છે અને પાછો સમાજમાં આવવા માટે 5 લાખ કે 25 લાખ કે 30 લાખ જેવી પરિસ્થિતિ પ્રમાણે માંગણી મૂકવામાં આવે છે। ખરેખર આજે 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે આવું બધું સમાજના આગેવાનો જે ખોટી રીતે કનડગત કરી રહ્યા છે અમુક વિસ્તારોમાં એ ના થવું જોઈએ। એના માટે જ્યારે આ લોકો મારી પાસે આવ્યા છે તો હું માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને ગાંગોદર પોલીસ સ્ટેશન સબૂદીને એક એમની અરજી તૈયાર કરી રહ્યો છું। આગળ જતાં જો એમને સમાજમાં પાછા સમાવેશ નહીં કરવામાં આવે માન સન્માન સાથે તો કાયદાકીય પગલાં ભરવા માટે પણ હું એમના ભેગો રહીશ।